તમે તમારી કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન અને ડેડિકેશનનો રિવોર્ડ મળે છે એનું આજે લાઈવ એક્ઝામ્પલ આપો. અમારી એક ટુર્નામેન્ટ હોય છે. એ ટુર્નામેન્ટમાં એક ટીમ ઓનર છે રવિ પટેલ, જે છેલ્લી 4 ટુર્નામેન્ટથી ટીમ લે છે. એની ટીમ સેમિફાઇનલમાં જાય છે, ફાઇનલમાં જાય છે, પણ અનફોર્ચ્યુનેટલી હારી જાય છે. ગઈકાલે જે અમારી ટુર્નામેન્ટ પૂરી થઈ, જે ટુર્નામેન્ટનું 6ઠ્ઠું એડિશન હતું એ પૂરું થયું, એમાં એ વિન થયા. એના એવરી સેકન્ડ જે છેલ્લી 4 ટુર્નામેન્ટમાં અમે જોઈએ છે કે બોલ બાય બોય જે ડેડિકેશન આપે છે, જેનું સેલિબ્રેશન છે, જે એના ટીમમેટ્સને જે રીતે સાચવે છે, ટીમમેટ્સ સાથે જે રીતે બોન્ડ બનાવે છે છેલ્લી 4 ટુર્નામેન્ટમાં, એનો રિવોર્ડ આજે એને મળ્યો. એના ટીમમાં એની સાથે કન્સિસ્ટન્ટ પ્લેયર છે, જે છેલ્લી 2 ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ બનતો હતો, પણ વિન નહોતો થતો, જે કાલે વિન થયો છે. જે રવિભાઈ ટીમ ઓનર છે, જે કાલે વિન થયા છે. પણ બધાને દેખાણું કે છેલ્લી 4 ટુર્નામેન્ટનું જે ડેડિકેશન હતું, જે એનું ડિસિપ્લિન હતું, જે એની કન્સિસ્ટન્સી હતી, જે એની અંદરની જીતવાની ભૂખ હતી ને, એ છેલ્લે એને મંજિલ સુધી લઈ આવી. અને આનું ગ્રેટ એક્ઝામ્પલ છે કે કાલે ગ્રાઉન્ડમાં હું હતો. ગ્રાઉન્ડમાં બીજી 5 ટીમના જે મેમ્બર હતા, એ આમના એક ટુર્નામેન્ટ વિન થવાથી ખુશ હતા, કે બધા ઈચ્છતા હતા કે એ ટુર્નામેન્ટ જીતે. અને રિયલી બધા એની હાથમાં ટ્રોફી જોઈને ખુશ હતા. અને રવિભાઈને એક વસ્તુ કહેવા માગું છું કે જે સેલિબ્રેશન હતું ટી શર્ટ કાઢવાવાળું, ઇટ વોઝ એપિક.